સરસ મજાનો દાખલો છે કે એક વિદાય સમારંભ 5 કલાક 55 મિનિટ સુધી ચાલ્યો અને રાતે જે છે 11:15 વાગે પૂરો થયો હોય તો તેની શરૂઆત ક્યારે થઈ હશે? જો આમાં એક હું તમને સરસ ટ્રીક શીખવું છું કે ભાઈ 11:15 વાગે એટલે કે 10:45 પૂરો થયો અને આખો ડ્યુરેશન છે 5 કલાક ને 55 મિનિટ, તો આપણે આમાં 5 કલાક ને 55 મિનિટ બાદ કરીએ તો આપણો જવાબ આવે. પણ જુઓ અહીંયા 5 માંથી 5 તો 0 થશે, 4 માંથી 5 તો જે નેગેટિવમાં જવાબ આવશે, બરાબર. તો અહીંયા જે છે આપણે કેવી રીતે જે છે કરીશું, તો અહીંયા જુઓ આ 10:45 ને આપણે કેવી રીતે લખી શકીએ કે ભાઈ હું જે છે 10:45 ના બદલે 9 લખું છું અને જે છે 60 મિનિટ છે 45 માં એડ કરું છું, તો 45 જે છે અને 60 કેટલા થઈ જશે? કેમ કે મેં 10 ના 9 કરી દીધા છે ને, તો 45 ની અંદર 60 મિનિટ બીજી એડ કરીશ તો કેટલી થશે કે 60 ને 40 જે છે 100 અને 105 થશે. હવે જુઓ અને બાકી તો નીચે આપણે 5:55 લખીશું, તો હવે સિમ્પલી થઈ ગયું કે 5 માંથી 5 જાય તો જે છે 0 અને 10 માંથી 5 જાય તો 5 અને 9 માંથી 5 જાય તો 4. આનો મતલબ કે 4 કલાક અને 50 મિનિટે આ પ્રોગ્રામની શરૂઆત થઈ હશે અને 5 કલાક 55 મિનિટ ચાલે છે, તો 10:45 એટલે કે 11:15 સુધી ચાલે છે. તો આ બાદબાકી સરળ કરવા માટે તમે આવું કરી શકો છો અને ઘણી વખતે આ ટ્રીક તમને કામ આવશે.